ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। ચોથો અધ્યાય 31મા શ્લોકથી ચેન્ટિંગ કરું છું. यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनं नायं लोकस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम। एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे। श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप। सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते। तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः। यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव। येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि। ચોથો અધ્યાય 36મો શ્લોક કરવાનો છે આપણે. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि। 36મા શ્લોકની સંગતિ આપણે ગઈ વખતે જોઈ હતી. આદિ શંકરાચાર્યજી કહે છે કિંચ એતસ્ય જ્ઞાનસ્ય મહાત્મ્યમ, કે આ જે આત્મવિદ્યા જે છે એની મહાનતા કેવી છે, એનું મહાત્મ્ય શું છે, એ તો કે આ શ્લોકમાં 36મા શ્લોકમાં ભગવાન બતાવે છે. શું કહે છે? તો કે છે સર્વેભ્યઃ પાપેભ્યઃ અપि પાપકૃત્તમઃ ચેત અસી, કે અગર તું બધા પાપીઓમાં પાપકૃત્તમઃ સૌથી વધારે પાપી હો તો પણ સર્વમ વૃજિનમ સંતરિષ્યસી, એ બધો પાપનો સમૂહ જે છે એ પાપનો એવડો મોટો સમુદ્ર જે છે એ તું તો કે જ્ઞાન પ્લવેનૈવ એવ સંતરિષ્યસી, જ્ઞાનરૂપી તરાપાથી તું આખો પાપનો સમૂહ તરી જાય. આખું ભાષાંતર એવી રીતે થશે કે અગર જો તું સૌથી વધારે સૌથી મોટામાં મોટો પાપી હો તો પણ એ બધા પાપના સમૂહને જ્ઞાનરૂપી તરાપાથી તરી જઈશ. એટલે ગઈ વખતે મેં તમને સંગતિમાં થોડું એવી એનું એક્સપ્લેન કરેલું કે બહુ બધા એવા કલ્ટમાં દુનિયામાં જેટલા બી એવા ધર્મના સંપ્રદાય હોય છે, એ ચાહે ક્રિશ્ચનથી શરૂ કરીને ઘણા બધા હિન્દુ ધર્મમાં જે પોતાને હિન્દુ કહેતા હોય એવા એ લોકો પણ સતત આવી રીતે વાત કરે કે તમે બધા પાપી છો,
અને માટે તમારો કઈ રસ્તો જ નથી. ફેટોલ રસ્તો હોય તો તમારે અહીંયા આટલું દાન આપવાનું તો તમે શુદ્ધ થઈ જાશો. એટલે અથવા તો તમે અમારા કલ્ટમાં જોડાઈ જશો તો શુદ્ધ થઈ જશો, અથવા તો તમે અમારા કલ્ટમાં આવશો તો અમે અલ્લાહને કે પછી ગોડને કે ફલાણા દીકરા જે હોય ને અમે તમારા વતી થોડી અમે સિફારસ કરશું, વકીલાત કરશું, તો તમને હેવનમાં કે પેરેડાઇઝમાં વગેરે વગેરેમાં આ લોક ઉચ્ચ લોકમાં તમને જવા દેશે. એટલે એ લોકો બધા પોતાને જાતને ભગવાનના કંઈક એજન્ટ માનતા હોય છે. એ બધા ધર્મના સંપ્રદાય વાળા અને લોકોને પાપી માનતા હોય છે કે તમે બધા તો જન્મથી જ પાપી છો અને તમારો કોઈ આરો જ નથી, તમે એટલું બધું પાપ કર્યું છે તો તમે અમારા સમૂહમાં જોડાશો તો જ અમે તારી દેશું. એટલે એવી રીતે પોતાની જાતને એવા મોટા પોતે સેવિયર છે એવી રીતે પ્રોજેક્ટ કરે અને ભગવાનના એજન્ટ તરીકે પ્રોજેક્ટ કરે. પણ એ બધાનું કહેવાનું તાત્પર્ય એક જ હોય કે તમે બધા બસ મૂળભૂત રીતે જન્મથી બધા પાપી છો અને તમે પાપી હોવાથી તમારી મુક્તિ અમે અપાવી દેશું. એમ અગર તમે અમારી પાસે અમારા કલ્ટમાં નહીં ભોળો તો તમારી કોઈ છે જ નહીં, કોઈ તમારો આરો ઓવારો જ નથી. એટલે બધા લોકોએ પોતાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક એવા ખોટા કર્મ કરેલા હોય તો બધાને ક્યાંક ને ક્યાંક દિલમાં એવા ગિલ્ટ હોય, પોતાની બધી જે કઈ અશુદ્ધિ હોય એને અંગે રંજ હોય, ગિલ્ટ હોય, દુઃખ હોય. તો પછી બધાને એવું થાય કે હવે તો પછી અહીંયા આપણે કલ્ટમાં જોડાઈ જાય, એના કાયમી સભ્ય થઈ જાય, આટલું દાન દઈ દઈએ એટલે પછી આપણી બધી અશુદ્ધિમાંથી એ લોકો મુક્ત કરી દેશે. એટલે એક એવી એક સેવિયર સાયકોલોજી બધાને એ જે બચવાની વૃત્તિ જે છે, એક અંદર ગિલ્ટની વૃત્તિ છે, એનો એ લોકો પછી ખૂબ જ ભરપૂર ગેરફાયદો આવી રીતે એનો આવી રીતે કરતા હોય છે. ખૂબ જ એ લોકોને આવા લોકો બિચારા ગલીબલ હોય, બહુ બધી ધર્મની ખબર ન હોય, કોઈ દિવસ કઈ ધર્મના પુસ્તકો ખોલીને જોયા ન હોય. એટલે આ જે શ્લોક જે છે એ બધી વસ્તુઓનો જવાબરૂપ છે કે વ્યક્તિ અગર આત્મવિદ્યા પ્રાપ્ત કરે, સ્વનું જ્ઞાન પ્રાપ્ત કરે, ઈશ્વરનું અને પોતાનું એક્ય જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરે, તો એને આ જન્મ નહીં જન્મો જન્માંતરમાં બી કોઈ બી પાપ કરેલા છે તો બધા જ પાપનો એટ એ ટાઈમ એક સાથે નાશ થશે. એટલે જ્ઞાન જે છે એનાથી વધારે પવિત્ર વસ્તુ, પાવનકારી વસ્તુ આખા જગતમાં છે જ નહીં. એટલે અહીંયા આગળ અપિચેત શબ્દ વાપરે છે સૌથી પહેલા. અપિચેત, અગર તું પાપીમાં પાપી હો, એમ કે સામાન્ય માણસોને આવા બધા લોકો વાત કરતા હોય તો એને બિચારા કોઈ વાર એવી નાની મોટું કરપ્શન કર્યું હોય, કંઈક પોતાનું કામ ન કર્યું હોય, કોઈની સાથે થોડું ચીટિંગ કર્યું હોય, પણ અહીંયા તો ભગવાન એવા નાના મોટા પાપની વાત નથી કરતા. ભગવાન તો અહીંયા એવું કહે છે કે માની લો, અગર અપિચેત એટલે હાઇપોથેટિકલી, કે માની લો કે તે ખૂબ જ પાપ કરેલા છે, પાપ કૃત્યમાં, તો પણ તું જ્ઞાન રૂપી તરાપાથી તરી જાય. નાની મોટીની તો વાત જ નથી, પણ અતિશય પાપીઓ તો બી તરી જાય. એટલે એવું કહી શકાય કે આ જે શ્લોક છે ભગવાનનું અભય વચન છે, ભગવાનનું એસ્યોરન્સ છે કે તારે ડરવાની જરૂર નથી. અગર આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણે સ્વ વિષયક ઈશ્વર વિષયક જ્ઞાન પ્રાપ્ત કરીએ તો બધા જ પાપમાંથી કાયમી મુક્તિ છે. એટલે કોઈ વ્યક્તિ પાપમાંથી મુક્ત કરાવી ન શકે. વિદ્યા જે છે, જ્ઞાન જે છે, ખુદ એટલું બધું પાવરફુલ છે કે વ્યક્તિ જેવું જ્ઞાન પ્રાપ્ત કરે તો બધા જ હર્ટ અને ગિલ્ટમાંથી, બધા પાપમાંથી એની તત્કાલ એ જ સમયે મુક્તિ થવાની છે. એ અહીંયા ભગવાન આવું સરસ અભય વચન આપે છે. એટલે સૌથી પહેલો શબ્દ છે અપિચેત. અપિચેત એટલે શું? તો કે હાઇપોથેટિકલી, માની લ્યો.
આપણે કોઈ સાથે વાત કરીએ તો આપણે એમ કહીએ કે બરાબર છે, એવું નથી, પણ ધારો કે આવું હોય તો પણ તમારે ડરવાની જરૂર નથી. કંઈક આપણે ડિસ્કશન કરતા હોય ને તો આપણે ઘણા એમ કે કલ્પના કરો કે આવું છે, તો બી ડરવાની જરૂર નથી, તો બી આપણે મેનેજ કરી લેશું. અત્યારે એવું તો બગડેલું નથી, પણ માની લ્યો કે એક્સ્ટ્રીમ બગડી જાય તો બી એના રસ્તા છે. એટલે તમારે આનાથી ડરવાની જરૂર નથી. એટલે હું હાઇપોથેટિકલી કઈ બી હોય એ બતાવવા માટે સંસ્કૃતમાં શબ્દ છે અપી ચેત, અગર આવું હોય તો પણ. હવે અગર આવું હોય તો એટલે જે હાઇપોથેટિકલી શું કહે છે કે તું પાપકૃત્યમાં સુપરલેટિવ ડિગ્રી EST લગાડો, એવું એટલો પાપી હો તો પણ. હવે અહીંયા આગળ અપિચેત પાપકૃત્યમાં એવો શબ્દ ભગવાન વાપરે છે, તો આપણને પહેલો તો સવાલ એવું થાય કે શું જ્ઞાની વ્યક્તિ એવી પાપકૃત્યમાં હોઈ શકે ખરી? એમ તો એનો હું તમને જવાબ આપું કે એવું લગભગ પોસિબલ નથી, સિવાય કે વાલિયા લૂંટારા જેવી કોઈ કહાની હોય તો વાત જુદી છે, પણ એ એક્સેપ્શનલ કેસ છે. પરંતુ જનરલ રૂલ શું છે તો કે ધર્મના પાયા ઉપર મોક્ષની ઇમારત ચણાવવાની છે. એટલે કોઈ જ્ઞાની વ્યક્તિ જે છે એ ચોરી કરશે, એ ટેક્સ ચોરી કરશે, એ ખોટા કામ કરશે, એ ગોરખ ધંધા કરશે, એવું કદી બનવાનું નથી. જેને આત્મવિદ્યા પ્રાપ્ત કરી છે એનું પૂર્વનું જીવન, એ પોતાના ગુરુ પાસે શ્રવણ મનન માટે ગઈ છે, એનું પૂર્વેનું જીવન લૂંટારાનું હોય ને, ચોરી કરતા હોય ને, બધા જ એટલે બધા જ ગોરખ ધંધા કરતા હોય એવું હોઈ ન શકે. એનું રીઝન એ છે કે ધર્મના પાયા ઉપર મોક્ષની ઇમારત ચણાવવાની છે. છતાં બી ભગવાન આપણને એવું એક વસ્તુ એવી હાઇપોથેટિકલી કહે છે કે ધર્મના પાયા ઉપર જ મોક્ષની ઇમારત ચણાવવાની છે, તો પણ માની લ્યો. એટલે જે લોકો મોક્ષ માર્ગે આવ્યા છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શ્રવણ કરવા માટે, એ લોકોનું જીવન સ્વચ્છ જ હશે. એ લોકો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું પાલન કરતા જ હોય તો જ એ લોકો ભણી શકે. કારણ કે જે લોકો યુનિવર્સલ વેલ્યુઝ જે છે, સત્યનું, અહિંસાનું, પ્રમાણિકતા, એ બધા યુનિવર્સલ વેલ્યુઝ પ્રિન્સિપલ્સ છે એનું પાલન ન કરતા હોય તો એના જીવનમાં બહુ બધી કોન્ફ્લિક્ટ હોય, બહુ સંઘર્ષ હોય. તો એના અંદર, એના મનમાં વિચાર માટે, વિદ્યા પ્રાપ્તિ માટે કોઈ સ્પેસ જ ન હોય, એટલો સંઘર્ષ હોય. એટલે આત્મવિદ્યા પૂર્વેની એવી શરત છે કે વ્યક્તિનું જીવન રિલેટિવલી શુદ્ધ હોય, એ ધર્મના માર્ગે ચાલતી હોય. જે લોકો અધર્મના માર્ગે ચાલતા હોય જનરલી ભણવા આવી જ ન શકે. તો પણ ભગવાન અત્યારે એવી વાત કરે છે કે માની લ્યો હાઇપોથેટિકલી કે એક વ્યક્તિ એવી છે કે જેણે દુનિયાના તમામ ગોરખ ધંધા કર્યા છે, પાપ કૃત્યમાં છે. તો હવે જો ધર્મના પાયા ઉપર જ મોક્ષની ઇમારત ચણાઈ શકે, તો જે ગોરખ ધંધા કરનાર ખૂબ જ એટલે ખૂબ જ પાપી વ્યક્તિ છે એનું શું થાય પછી? તો એવી વ્યક્તિ પણ જો જ્ઞાનના શરણે આવશે, ગુરુના શરણે આવશે, આત્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે યત્ન શરૂ કરશે, તો એના બધા પાપનો સમૂહ જે છે એ બળીને ભસ્મ થઈ જશે. એ બધા પાપના સમૂહને એ પાર ઉતરી જશે. એટલે વ્યક્તિ જે છે એને એવું થાય કે હું પાપી છું, મેં બહુ પાપ કર્યા છે, તો મારા માટે હવે શાસ્ત્રમાં વિદ્યાનો માર્ગ ખુલ્લો નથી, અગર એવું એને લાગતું હોય. કારણ કે મેં એવા લોકો અમુક જોયા છે કે એ લોકો એવું કહેતા હોય કે અમે એટલા બધા અશુદ્ધ છીએ, એવા જિંદગીમાં કામ કર્યા છે ને, તો અમે લોકો ભણી ન શકીએ. પરંતુ એ વ્યક્તિ ઈશ્વરને, ગુરુને, શાસ્ત્રને શરણે આવે, આત્મવિદ્યા પ્રાપ્ત કરે, તો એ તમામ
પાપથી તરી જઈ શકે ખરી. ઇન અધર વર્ડ યુ કેન સે કે આપણા સનાતન ધર્મમાં એવા કોઈ વર્ટિકલ પાર્ટ નથી કે આને ડેવિલ કહેવાય ને આને ગોડ કહેવાય. આ બધા પાપી નકામા જવા દો અને આ બધા પુણ્યશાળી. એટલે એવા બધા ધર્મમાં ક્રિશ્ચિયાનિટી વગેરેમાં એવા બે ભાગ હોય છે. આ બધા શેતાનના કામ છે અને આ ગોડના કામ છે. એટલે શેતાનનું જે છે એમાં તો કે કઈ ભગવાનનો પ્રવેશ નથી ને ભગવાનમાં તો કે આનો પ્રવેશ નથી. એટલે આવા એકદમ જ વર્ટિકલ વિભાગ છે કે આ બધા આનું દિમાગ શેતાનનું છે અને આને એટર્નલ હેલ જ મળે. આનો કોઈ દિવસ કોઈ છુટકારો છે જ નહીં. જ્યારે આપણા શાસ્ત્રમાં સનાતન ધર્મમાં તો કે વ્યક્તિ અને વ્યક્તિના કર્મોને હંમેશા જુદા રાખે. કે વ્યક્તિના કર્મો પાપકારી છે. ઇટ ડઝન્ટ મીન કે વ્યક્તિ પોતે પાપકૃત્યમાં હશે બસ હવે એનો કોઈ દિવસ છુટકારો થશે જ નહીં. ના, એનો બી છુટકારો થઈ શકે. કારણ કે જે આવા રોંગ કર્મો છે એ કર્મોને કરેક્ટ કરી શકાય. એ કર્મોને તો કે સાચા કર્મો રૂપે એને પાછું એ લાઈફમાં લાવી શકાય. એટલે ઘણા બધા સંતોના તમે જીવન જોયા હશે કે એ સંતોએ બહુ બધા એવા પાપકૃત્યમાં લોકો હોય. અંગુલીમાલ કરીને એક હતો એવો લૂંટારો કે જે પોતાના ગળામાં બધાની આંગળીઓ કાપીને એની માળા પહેરતો. તો એવા ઘણા બધા એવા લૂંટારા, પાપી, વધ કરનારા, બધાનું ખૂન કરનારા એવા લોકો હોય તો સંતોએ એ લોકોનો ઉદ્ધાર કર્યો હોય. લાઈક ચંબલના ડાકુ હોય તો એમ કે રવિશંકર મહારાજ જે છે એમણે એનો ઉદ્ધાર કરેલો એ બધા ડાકુઓનો. તો અગર બધા સંતો જે છે જે સાચા સંતો મહાત્મા છે એ લોકો પણ પાપ કરનારી વ્યક્તિ અને એના પાપ કર્મોને જુદા રાખી એ પાપ કરનારી વ્યક્તિને ઉપદેશ આપી અને ધર્મની રાહ પર ચલાવી શકતા હોય તો ભગવાનના શરણે આવે તો ભગવાન તો એને કાયમ માટે પાપમાંથી મુક્તિ આપે જ ને. એટલે આ બધા જે લોકો દુષ્પ્રચાર કરે કે તમારા પાપમાંથી અમે મુક્તિ અપાવી દેશું તો એ વાત જે છે એ તદ્દન નિરર્થક છે. જે વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનને શરણે જાય, જ્ઞાનને શરણે જાય તો ભગવાન આવું સરસ અભય વચન આપે છે કે બધા પાપમાંથી તું કાયમ માટે મુક્ત થઈ જઈશ. આ જન્મના નહીં, જન્મો જન્માંતરના પાપમાંથી તારી મુક્તિ થશે. તું પાપ કૃત્યમાં હો, બધા જ પાપ. તું આતતાયી પણ હો. આતતાયી એટલે કૌરવો જે છે દુર્યોધન વગેરે એના માટેનો શબ્દ પહેલા અધ્યાયમાં હતો કે એ લોકો આતતાયી છે. અને આતતાયી માટે મનુસ્મૃતિમાં એવું વાક્ય છે કે એને જોતા જ એને હણી નાખો. એમ કે રાજાએ આતતાયીને જોતા જ એને તો કે વધ કરી નાખો. આતતાયી એટલે શું? તો કે જેને પોતાના કોઈ બી લોકોને ઝેર આપીને મારવાની કોશિશ કરી હોય, એ લોકોને બાળવાની કોશિશ કરી હોય, એ લોકોની જમીન હડપ કરવાની હડપ કરેલી હોય, એની સ્ત્રી કે બહેન જે છે એને કિડનેપ કરી હોય, એની જમીન પચાવી પાડેલી હોય, તો મનુસ્મૃતિમાં શાસ્ત્રમાં સ્મૃતિમાં એવું વાક્ય છે કે આવા બધા 6 પાપ નિષિદ્ધ કર્મો છે. પાપ કર્મોમાંનું એક પણ કર્યું હોય એને આતતાયી કહેવાય. જ્યારે દુર્યોધન વગેરે એ 6 કરેલા હતા બધા જ. એ લોકોને એમ કે લાડુમાં ઝેર આપીને મારવાની કોશિશ કરેલી હોય, લાક્ષાગૃહમાં બાળવાની કોશિશ કરેલી હોય, દ્રૌપદીને આવી રીતે ખૂબ જ હેરાન કરેલી હોય ભર સભામાં, એ લોકોનું રાજ્ય પચાવી પાડેલું હોય. તો બધા જ પ્રકારના એ લોકોએ તો પાપ કરેલા હતા. તો અહીંયા પાપ કૃત્યમાં એટલે અગર એ વ્યક્તિ એવી આતતાયી હોય અને અત્યારના મોડર્ન જમાનાના પણ કેટલાય સાયબર ક્રાઇમ ને કેટલું કરેલું હોય તો પણ ભગવાન કહે છે કે જ્ઞાન પ્લવે નૈવ,
કે જ્ઞાનરૂપી મોટી બધી સ્ટીમર નહીં, પણ જ્ઞાનરૂપી તરાપાથી, નાનકડો તરાપો, નાનકડી હોડી થી પણ તું તરી જઈશ. આપણને એવું થાય, એવું કેવી રીતે થાય? જ્ઞાનરૂપી નાનકડી હોડી કેવી રીતે તરી જાય? તો કે કે ઈશા જેવું છે તરી જવાનું, પાપના સમૂહને તરી જવાનું. એક્ઝેક્ટલી કેવું છે ખબર છે? કે એનો મીરાબાઈ જે છે એનું જે ભજન જે છે ને, કે પેલા એવું હતું કે ખૂબ જ દુઃખનો સંસાર છે, એટલી બધી તકલીફો છે, એટલું દુઃખ છે, જ્યાં જાઓ ત્યાં તકલીફો. એટલે તમે આમ બી તમે સંસારમાં તમે કોઈના પણ ઘરની સ્ટોરી સાંભળો ને, આઈ ટેલ યુ, કોઈ પણ એ જ પાછું એમ, તો એક બી વ્યક્તિ તમે એમ કહો ને કે ના કોઈ જ તકલીફ નહીં, એબ્સોલ્યુટલી બધું ઓલ રાઈટ, અને ક્યાંય કશું ચેન્જ કરવાની જરૂર જ નથી, ભગવાને બધું જ બરાબર આપ્યું છે. એવી અગર તમને એક વ્યક્તિ મળી જાય ને આખી લાઈફમાં, તો એ આપણે ધન્ય થઈ જાય લિટરલી. એટલે પેલા મને ઓલું સુખી માણસનું પહેરણની વાર્તા સમજાતી જ નહોતી. તમને એ વાર્તા ખબર હશે, કેમ કે એક બેન જે છે એનો નાનકડો 12-13 વર્ષનો દીકરો ગુજરી ગયો, એટલે એટલી રડે અને પછી કે એવું તો કેમ થાય, મારો નાનકડો દીકરો ગુજરી ગયો, એટલે પોતાના ગુરુ પાસે એટલું રડે, તમારે જીવ તો કરવાનો જ છે, તમારામાં એટલી શક્તિ છે, તમે ચમત્કાર કરી શકો. તો પછી કેટલું એને બધું જ સમજાવ્યું શાસ્ત્ર, કે જેટલા શ્વાસ લખાવીને આવ્યા એટલું જીવે, વગેરે વગેરે વગેરે, કે પ્રારબ્ધ કરવું, કેટલું સમજાવ્યું, સમજે. પછી ગુરુજી કે છે સારું, હું એને 100% જીવતો કરી દઈશ, તું એવા કોઈ વ્યક્તિ જે છે એનું શર્ટ કે એવી બેનનું સાડી, એના કપડા એવું તો મને લઈ આવી દે, કોઈ બેન કે કોઈ ભાઈ કે જે તને એવું કે હું 100% પૂર્ણોહમ કૃતકૃત્યોહમ આત્મરતિ આત્મતૃપ્ત લઈ આવી દે, બસ, એટલે હું એને તારા દીકરાને જીવતો કરી દઉં. એટલે મને પેલા નહોતું સમજાતું કે કોઈ જ સુખી ન હોય. પહેલા બહુ વર્ષો પહેલા એવું હતું કે ના, આવું હોય તો કદાચ સુખી હોઈ શકે, આવું હોય તો હોઈ શકે સુખી. પણ હવે તમને બી તમારી આજુબાજુ બધે સંસારમાં તમને જોઈને તમને બી ખબર પડી હોય કે ક્યાંય તમને એવી કોઈ વ્યક્તિઓ મળે કે એ એમ કે બધું જ ઓકે, બધું જ બરાબર છે, એવું આઈ ડોન્ટ નો. અને પાછી આપણને એવું થાય કે ના નાના છોકરા બહુ સુખી હોય, તમે એને જઈને પૂછો, એટલે નાના છોકરા સુખી હોય આપણને કેવી રીતે લાગે? તો કે જગદીશસિંહની ગઝલ સાંભળીને, કે એ કાગઝ કી કશ્તી ને એવું લાગે. પણ તમે એને જઈને પૂછો તો એની જુદા પ્રકારની સ્ટ્રગલ હોય. પછી તમે એનાથી મોટા ટીનેજરને પૂછો તો એની જુદા પ્રકારની સ્ટ્રગલ. કેરિયર બનાવતા હોય એવા કોઈ યંગ પેલાની તમે પૂછો સ્ટ્રગલ, તો એની જુદી પ્રકારની હોય. તો દરેકની લાઈફમાં તમે જો કે નવા પરણેલા તો કે જુદી સ્ટ્રગલ, પછી તો કે લગ્નને સમ 5-10 years થઈ ગયા તો એની જુદી સ્ટ્રગલ, પછી તો કે આવું યુ કેન સે લાઈક મિડલ એજમાં આવ્યા હોય તો એની જુદી સ્ટ્રગલ, વાનપ્રસ્થી થઈ ગયા તો જુદી સ્ટ્રગલ, પછીથી તો કે પછીની એજ આફ્ટર યુ કેન સે 55-60 પછીની તો હોય જ કે ઉંમરનું કામ કરે. તો બધા જ જીવનના બધા જ તબક્કામાં એવા પ્રકારની સ્ટ્રગલ તો ચાલ્યા જ કરવાની. એટલે એક્ઝેક્ટલી આપણને એવું થાય કે આ વ્યક્તિ જે છે એ બધા જ પ્રકારના પાપના સમૂહને તરી જાય, એ કેના જેવું હશે?
તો આવું જે એકદમ જીવનના દરેકે દરેક તબક્કે વ્યક્તિ આટલો બિકમિંગ લાઈફ જીવતો હોય, સ્ટ્રગલ કરતો હોય, એવી રીતે પોતાની લાઈફને આમ થઈ જાય એટલે હું ઓકે થાવ એવું જે પ્રયત્ન કરતો માણસ હોય, એ વ્યક્તિને અત્યારની જે એની જાગૃત અવસ્થા જે છે એમાંથી એક્ઝેક્ટ કેના જેવી સ્થિતિ છે કે એમાંથી એ જાગી જાય, એના જેવી સ્થિતિ છે. એમાંથી જાગી જવું એટલે શું? તો કે સપોઝ આવી સ્ટ્રગલ કરતી વ્યક્તિ જે છે એ વ્યક્તિ ને તમે માનો કે એને કંઈક ડ્રીમમાં છે, એ સપનું જોવે છે, એટલી બધી એને ખ્વાહિશ છે, એટલી બધી વસ્તુ કરવી છે, તો સ્વપ્નનું એવા પ્રકારનું ગણિત છે કે જે તમે બધી જાગ્રતમાં તમે નથી પૂરી કરી શકતા. એ બધી વસ્તુ આમ જુદી જુદી પેટર્નમાં બધું મિશ્રણ થઈને તમને સ્વપ્નમાં આવે. એક્ઝેક્ટલી એવું આવે એમ કે તમને સપોઝ માની લ્યો કે કાર લેવી છે, તો કાર જ ત્યાં સ્વપ્નમાં લેવાઈ જાય એવું આવે એવું જરૂરી નથી. બધું કંઈક એટલું મિશ્રણ થઈને આવે. પછી ઘણી વસ્તુથી ડરતા હોય એવું બી સ્વપ્નમાં આવે કે ના, આપણે એવું અધર્મના પૈસા ન લેવાય, આપણે એવી ચોરી ન કરાય, વગેરે વગેરે. કેટલું મિશ્રણ થઈને આવે. તો ધારો કે એને એવું સ્વપ્ન આવ્યું, માની લો કે બિચારો અધર્મથી ડરતો હોય, પાપથી ડરતો હોય, અને એને પાછી એમ્બિશન ઘણી બધી હોય કે જે જાગ્રતમાં પૂરી નથી કરી શકતો, તો એ સ્વપ્નમાં તો કે એને એવી રીતે 25 લાખનું કરપ્શન કર્યું, કારણ કે એને એમ હતું કે મારે તો 15 લાખની ગાડી આ લેવી જ છે. આમ બિચારો કોઈ દિવસ ન કરતો હોય, પણ એને આમ ડરતા ડરતા પણ પોતાના એન્જિનિયર તરીકે કામ કરતો હતો, પોતાને એવું સપનું આવ્યું, પછી 25 લાખનું કરપ્શન કર્યું, પછી તો કે ગાડી લીધી, પછી તો કે વળી પાછી એની હિંમત વધી ગઈ એટલે પાછું કરપ્શન કર્યું. સપનું હોય ખાલી સમ ફ્યુ સેકન્ડ કે મિનિટનું હોય, પણ એમાં એને પોતાની લાઈફના 10 વર્ષ જોઈ લીધા કે એની હિંમત વધતી ગઈ, પછી વધારે કરપ્શન કર્યું. એટલે જેટલી એને જાગ્રત અવસ્થાની જે સ્ટ્રગલ હતી, જે બી હતું કે મકાન બનાવવાનું, ફલાણું કરવું, ઢીકણું કરવું, બધું કર્યું, પણ પછી અલ્ટિમેટલી એવું થાય છે કે 10 વર્ષને અંતે તો કે એ કરપ્શનમાં પકડાઈ જાય છે, અને એને તો કે 10 વર્ષની જેલ થાય છે. રંગે હાથે પેલા એસીબી વાળા એને પકડે છે અને તો કે 10 વર્ષની જેલ થાય છે. તો જેલ થાય છે અને જેલમાં એને લઈ જતા હોય છે, અને ત્યાં તો કે અચાનક એને આમ હાથકડી પહેરાવીને લઈ જતો હોય, અચાનક એની ઊંઘ ઉડે ને પથારીમાંથી પડી જાય. હવે તમે જો, એટલે એ પથારીમાંથી પડી ગયો એટલે શું થશે? તો કે એને કેવો હાશકારો થશે કે મેં કોઈ પણ પ્રકારનું કરપ્શન નથી કર્યું, કોઈ લાંચ લઈને મેં કઈ કાર નથી ખરીદી, મારી ઉપર કોઈ કેસ નથી થયો, કઈ પેલા એસીબી વાળા મને એરેસ્ટ નથી કરી ગયા, પોલીસ મને જેલમાં નથી નાખી, એ કઈ હતું જ નહીં ખરેખર. ઇન અધર વર્ડ કે વ્યક્તિ જેવી જાગે એવી એ જાગૃતતા જે છે, જે જાગ્રત અવસ્થાની વ્યક્તિ છે, એ સ્વપ્નની બધી વસ્તુ તો કે પોતાનામાં સમાવી લે છે. જાગ્રત વ્યક્તિ ઉઠે ઈ ભેગી સ્વપ્નના કર્મો એટલે લાંચ લેવી વગેરે, સ્વપ્નનું કર્મફળ કે 10 વર્ષ જેલમાં કાઢવાના, એ આખું જગત કયું તો કે આખો સીન હતો ઈ જગત કે ત્યાં પોલીસ હતી ને જેલ હતી ને લોકો હતા ને છાપામાં એનું નામ આવ્યું ને સમાજમાં એના વિશે બહુ જ બધા ખરાબ બોલતા હતા. એ સ્વપ્ન જગત છે. પછી સ્વપ્નના કર્મો છે કે એને આવું આવું કર્યું, અને સ્વપ્નનું કર્મફળ કે એને 10 વર્ષની જેલ થઈ. એ બધું જ આખું જે છે, સ્વપ્નની વ્યક્તિ, સ્વપ્ન જગત, સ્વપ્નના કર્મો, સ્વપ્નનું કર્મફળ. એટલે ડ્રીમર, ડ્રીમ સ્ટ્રેટ, ડ્રીમના કર્મો ને ડ્રીમનું કર્મફળ બધું જ એટ એ ટાઈમ
તત્ક્ષણ તે કોની અંદર સમાઈ ગયું? તો કે એ જાગૃતાની અંદર બધું સીધે સીધું એની અંદર સમાઈ ગયું. ત્યાંથી આવેલું હતું ને ત્યાં જતું રહ્યું. એટલે વ્યક્તિ જેવી જાગે તો એને ડ્રીમ વર્લ્ડ દેખાતું નથી. એટલે નરસિંહ મહેતા એમ કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. તો હવે એ લોજિકને હવે આગળ વધારીએ. આટલું બધું નેરેટ હું વર્ણન એટલું કરું એટલા માટે કરું છું કે હવે એ જ લોજિકને આગળ વધારે. સ્વપ્નમાંથી જાગે તો એ જે ડ્રીમર જે છે, સ્વપ્ન દ્રષ્ટા જાગૃતામાં સમાઈ ગયો. ઓકે, હવે એ જ જાગૃતા જે છે એ અજ્ઞાનની નિદ્રામાંથી જાગ્યો. ઓકે, આ સાચી સાચી સ્વપ્નની ઊંઘ હતી. હવે જે ઊંઘ જે છે એ ઊંઘ જ છે, પણ એ અજ્ઞાનની ઊંઘ છે. જન્મો જન્માંતરનું જે ઇગ્નોરન્સ છે એની ચાદર આપણે બધાએ ઓઢેલી છે. જેને કારણે તો કે આવી રીતે જન્મ મરણની બધી વસ્તુઓ જે છે, દુઃખની પરંપરા, ગિલ્ટ, હર્ટ, આખું બધું પ્રપંચ એને કારણે ચાલ્યા કરે છે. ઓકે, તો હવે શું થાય તો કે વ્યક્તિ ને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય, હું કોણ છું એનું જ્ઞાન થાય. અત્યારે હુંની ઓળખ કેવી છે તો કે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, આ જે બોડી માઇન્ડ કોમ્પ્લેક્સ જે છે, જે પોઈન્ટ P1 ટાઈમ T1 એક જગ્યાએ છે, એને આપણે એ બધું ઇક્વલ ટુ આઈ, હું એટલે આ, હું એટલે આ વ્યક્તિ, આ કોમ્યુનિટી, આવી ભણેલી ડોક્ટર, એન્જિનિયર વગેરે, આ હસબન્ડ, વાઈફ, ભાઈ, બેન, માં, દીકરી, વોટ એવર જે છે એ ઇક્વલ ટુ હું, એવી મારી એકદમ જ સજ્જડ, એકદમ દ્રઢ ઓળખ છે. એ જે બધા રોલ જે છે, લાઈક મારું 5.5 ફૂટ મારી હાઈટ છે, મારું 60 kg વજન છે, એ પણ રોલ છે. હું ભાઈ કે બેન છું, દીકરી છું, માં છું, એ પણ રોલ છે. એમાં શરીર પણ રોલ જ છે. શરીર જે છે એ તો કે ભગવાને આપેલું એક ઘર છે ને, જેમાં આપણે રહીએ છીએ. હુંનો એમાં ઉપલબ્ધિ સ્થાન છે. હુંનો વાસ એમાં નથી. ત્યાં આગળ હુંની આપણને હાજરી ખબર પડે છે. હવે કેવું છે એનું, અનફોર્ચ્યુનેટલી, કે આપણે આપણી આટલી નાનકડી ઓળખને ધરાવીએ છીએ કે હું એટલે બ્રાહ્મણ, હું એટલે પટેલ, હું એટલે 5.5 ફૂટ, હું એટલે 60 kg, હું એટલે એન્જિનિયર, હું એટલે ડોક્ટર, એટલી નાની ઓળખ ધરાવીએ છીએ. હવે હું હું કોણ છું એ યથાર્થ ઓળખ એઝ ઇટ ઇઝ હું મને ખબર પડે એટલે અજ્ઞાનની ઊંઘમાંથી જાગી જાશું. જેમ અહીંયા આગળ સ્વપ્નમાંથી વ્યક્તિ જાગી ગઈ, તો સ્વપ્નની બધી વસ્તુ જાગૃતામાં લીન થઈ ગઈ. એ બધી વસ્તુ જે છે એ મિથ્યા થઈ ગઈ, એ ખાલી થઈ ગઈ. સ્વપ્નમાં કરેલા કર્મો જાગૃતાને સ્પર્શતા નથી. લીન થઈ ગયું. ઇન અધર વર્ડ કે હવે એ વ્યક્તિ એઝ અ એન્જિનિયર ગવર્મેન્ટમાં જોબ કરે છે, ત્યાં એને 10 વર્ષની સજા નથી થવાની. તો આપણને પડે તો એને તો કર્મ કર્યા હતા ને, બરાબર, પણ હવે જાગી ગયો એટલે હવે કર્મો કે કર્મોનું ફળ એને નહીં મળે, કારણ કે જાગી ગયો. એમ આ બધા કર્મો જે છે પાપકૃતમઃ વ્યક્તિ છે. માની લ્યો કે વ્યક્તિ અપી છે, એને દુનિયાભરના તમામ જે પોસિબલ પાપ કર્મો હોય બધા જ કરેલા હોય, પરંતુ હુંની યથાર્થ ઓળખમાં જાગી જશે તો એ બધા પાપો જે છે
એ પાપના સમૂહને, પાપના મોટા સમુદ્ર નહીં તરી જશે. એટલે વ્યક્તિને જાગ્રત અવસ્થામાં એવું લાગે કે એનું કે આ જે સંસાર સાગર જે છે એ તરવો તો એટલો મુશ્કેલ. એટલે મીરાબાઈ જે છે ને, ભવસાગર ખરેખર તરવાનો હોય તો કોઈ તરી ન શકે. એનો નદી હોય તો તરી શકાય, કોઈ તળાવ હોય તો એમાં તરી શકાય, અને તળાવને એકથી બીજે પાર જઈ શકાય, નદીને એકથી બીજે પાર જોઈ શકાય, મોટી નદી હોય તો પણ સમુદ્રને કોઈ ઓળંગી ના શકે. એટલે જ્યારે વ્યક્તિ સંસારમાં જીવતી હોય તો ઇનવેરિયેબલી કે એને ક્યાંય આરો ઓવારો જ ન દેખાય. તમે જોજો, સમુદ્રને કિનારે ઉભા રહ્યો તો તમને ક્યાંય દેખાય જ એનો અંત જ ન દેખાય. એટલે આપણે આપણી નરી આંખે જોઈ જ ન શકીએ કે સમુદ્ર ક્યાં પૂરો થશે. તો એક્ઝેક્ટલી પોતાના ભવસાગર, પોતાનું જે સંસાર જે છે, પોતાની દુનિયામાં પોતાના સળગતા પ્રશ્નો, પોતાની તકલીફોનો આરો ક્યાંય દેખાય જ નહીં કોઈને. કારણ કે એને એવું જ થાય કે બિકમિંગ લાઈફ શું છે, તમે એક સોલ્વ કરો ને પછી જરાક તમને આમ ઈઝ કે રાહત થાય, ત્યાં વળી બીજું કઈ પોપઅપ થાય, વળી બીજી જગ્યાએ કઈક તમે આમ પ્લગિંગ કરો તો ત્રીજી જગ્યાએ થાય. અને ખરેખર શાંતિથી બેસીને તમે તમારી જાતને પૂછો ને કે આવું આપણે બધી જગ્યાએ પેચવર્ક કરવાનું, થીગડા મારવાનું કેટલા વખતથી કરીએ છીએ. ખરેખર એમ ખાલી એવું ઇન્ટ્રોસ્પેક્શન કરીને તમે ડાયરીમાં લખો ને કે આવું ક્યારથી કરીએ છીએ, કે અહીંયા બધું બરાબર થઈ જાય ને પછી વાંધો નહીં આવે, ત્યાં તો વળી બીજી જગ્યાએ કપડું ફાટ્યું હોય તો ત્યાં કરવું પડે, પણ ત્યાં ત્રીજી જગ્યાએ. તો જન્મો જન્માંતરથી એવું તો કે આપણે થીગડા માર્યા કરીએ છીએ. ઇન અધર વર્ડ કે સંસારના અપૂર્ણતા, દુઃખ રૂપી જે સંસાર સમુદ્ર છે એને ઓળંગવાનો, એને તરવાનો, ભવસાગર ઓળંગવાનો કોઈ માર્ગ જ નથી દેખાતો. એટલું બધું તમે એ અરણ્ય હોય, મોટું અરણ્ય, એમાં કેમ વ્યક્તિ માર્ગ ભૂલી જાય, એવી રીતે ભવસાગરમાં જે બધી સમસ્યાઓ છે એનો કોઈ હલ જ ન લાગે. લોકોને એવું થાય કે છોકરા મોટા થઈ જાય ને પછી બહુ સારું. મોટા થાય એટલે એવી દલીલો કરવા માંડે, એવા ઝઘડા કરવા માંડે, તો ઇનવેરિયેબલી લોકો મા બાપ એમ કહેતા ત્યાં નાના હતા ત્યારે બહુ સારું. પછી એને એવું થાય, સાંભળો, પછી એને એવું થાય પરણી જાય ને પછી નિરાશ, તો પરણીને પાછા બીજા 5000 બીજા નવી સમસ્યાઓ લઈને આવે. તો તમે સમસ્યા જે છે ભવસાગર, એટલે એને સંસારને સમુદ્ર સાથે એટલે સરખાવ્યું છે કે એ બધી સમસ્યા ને ઓવરકમ કરવાનું, એ બધી સમસ્યાને કાયમ પૂર્ણ વિરામ મૂકવાનું, ક્યાંય તમને રસ્તો જ ન જડે. અચ્છા, મીરાબાઈનું ભજન આટલું આ સરસ એટલા માટે છે કે ખરેખર ભવસાગર હોય, ખરેખર સાચી સાચી સમસ્યા હોય, ખરેખર થીગડા મારવાના હોય, ખરેખર બધે પ્લગિંગ કરવાનું હોય, તો હજારો કરોડો જન્મ પછી બી આરો ન આવે. પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થતા ખબર પડી કે ભવસાગર જેવું છે જ નહીં. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, ધીસ ઇઝ વોટ બ્રહ્મ વિદ્યા ઇઝ. એટલે કોઈ એમ કે ને મીરાબાઈ ક્યાંય ભણવા ગયા હતા, પણ મીરાબાઈના એક એક ભજનમાં આત્મવિદ્યા છે. કે એ શું કહે છે, ભવસાગર અબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહે તરન નકી. શા માટે? તો કે ઉલટ ભયે મોરે નયન નકી. કે મારા ચક્ષુ જે છે એ હવે તો કે એને પ્રોપર દિશા મળી છે. ઉલટ ભયે એટલે પેલા ઊંધું જોતો હતો, મારા ચક્ષુ જે છે એ ઊંધું જોતો હતો, એટલે હવે શાસ્ત્રએ પાછા ઊંડા કર્યા, એટલે હવે મને યથાર્થ જ્ઞાન થયું. પેલા મારા ચક્ષુ બધું ઊંધું ઊંધું જોતા હતા, એટલે ઉલટા બધા હતા,
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હતા એટલે શું? તો કે મને એમ હતું કે બાહ્ય જગતમાં પરિવર્તન લાવવાથી હું સુખી થઈશ, એ મારું આવા ઉલ્ટા ચશ્મા હતા. તો શાસ્ત્રએ સમજાવ્યું કે તારા સુખ અને દુઃખ બંને તારા ઉપર નિર્ભર છે, આત્મનિર્ભર છે. તારે બારે જોવાની જરૂર નથી. સુખી થવું હોય તો તું તારી જાતને સુખી કરી શકીશ, અને અત્યારે તું દુઃખી થાય છે તો તું તારે કારણે દુઃખી થાય છે. એ કોઈ હસબન્ડ વાઇફ કે સિબલિંગ કે ધન કે કોઈ સક્સેસ કે ફેલ્યોર તને સુખી કે દુઃખી નથી કરતા. સુખ અને દુઃખ બંનેનું કારણ તું જ છો. જ્યારે પહેલા મારા નયન ઊંધા હતા એટલે શું? તો કે પહેલા મને એમ જ હતું કે બાહ્ય જગતમાં આવા પરિવર્તનો લાવવાથી મને નિરાત થશે, સુખ થશે. તો એ તો એન્ડલેસ પ્રક્રિયા હતી. એટલે હવે ગુરુએ મારા ચક્ષુ જે છે ઊંધા હાલતા હતા એને તો કે શાસ્ત્ર દ્રષ્ટિ આપી અને મારા નયનને ઉલટ ભય એટલે ઉલટા હતા એને પાછા ઉલટા કર્યા, અર્થાત સીધા કરી દીધા. તો હવે મને યથાર્થ જ્ઞાન થયું કે કોઈ પ્રશ્નો જ નથી. જો ખરેખર સંસાર સાગર હોય, જે સમસ્યાનો સાગર હોય, તો કદી પાર ન કરી શકાય. પરંતુ એવું હતું જ નહીં. સમસ્યા પણ નહોતી, સાગર પણ નહોતો. એટલે કે છે ભવસાગર અબ સુખ ગયા હે. સાગર હોય તો કદી સુકાઈ જ ન જાય. નદીઓ સુકાઈ જાય, સાગર થોડો ને સુકાઈ જાય. તો બી ભવસાગર સુખ ગયા. શું કામ? તો કે એ સાગર નહોતો, અર્થાત સમસ્યા હતી જ નહીં. જે સૌથી પહેલો શ્લોક ભગવાન ગીતાજીનો પ્રારંભ જેનાથી કરે છે એ અહીંયા કહે છે અશોચ્યાન અનશોચસ્વમ. જીવનમાં શોકનું કોઈ કારણ જ નથી અને તને શોક જણાય છે. જે પ્રારંભનું જે સૌથી પહેલું જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સનો ભગવદ્ ગીતા જે છે એ આખો વિસ્તાર છે. 11 અને બીજા અધ્યાયનો 11મો શ્લોક જે છે એ પ્રતિજ્ઞા રૂપ છે. કોઈ બી થિયરમ હોય એ આખો પહેલા પ્રતિજ્ઞા આપે. એની કોઈ બી પ્રમેય સાબિત કરવાનો હોય તો પહેલા એની પ્રતિજ્ઞા આપે. પછી થિયરમ એમનેમ જ ન હોય કે તમે ગળી જાઓ. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180, ધેટ ઇઝ પ્રતિજ્ઞા. તો એ પ્રતિજ્ઞા ગળી ન જવાની હોય. પછી તો કે એને એક સ્ટેપ સમજાવે જ્યોમેટ્રીમાં કે શા માટે 3 ખૂણાનો સરવાળો 180 કેવી રીતે છે એ સમજાવે. અને પછી ઇતિ સિદ્ધમ કરીને આવે કે માટે 3 ખૂણાનો સરવાળો 180 છે. એવી જ રીતે બીજા અધ્યાયના 11મા શ્લોક જે ઓપનિંગ સ્ટેટમેન્ટ છે એ આખી ભગવદ્ ગીતા શું છે એ બતાવે છે. શું છે? તો કે જીવનમાં શોક છે જ નહીં. તને જે શોક જણાય છે, તને એવું લાગે છે કે દુનિયા શોક આપે છે, એવું છે જ નહીં. અને અશોચ્યાન અનવશોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે કે અર્જુનને કહે છે કે તું આવી રીતે ડાયા માણસ જેવી વાત કરે છે. ગતાસુ ન ગતાસુ નાનુશોચંતિ પંડિતાઃ. એટલે અહીંયા આગળ તો કે પાપનો આખો સમૂહ જે છે, સાગર જે છે એ તું તરી જાય. એટલે ખરેખર એવો સાગર હોય, પાપનો સમૂહ હોય તો ખરેખર કઈ એવું ન થાય કે બધા પાપમાંથી વ્યક્તિ તત્કાલ મુક્ત થઈ જાય. પરંતુ એ બધા પાપમાંથી મુક્તિ, ઇન અધર વર્ડ વ્યક્તિ તો કે પોતે આત્મજ્ઞાનમાં જાગી ગઈ છે, એને આત્મવિદ્યા પ્રાપ્ત કરી છે. અને જાગૃતતાની બધી વસ્તુ તો કે એ આત્મજ્ઞાનમાં તો કે લીન થઈ જાય. જેમ સ્વપ્નની બધી વસ્તુ જાગૃતતામાં લીન થઈ, એમ વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરે અને વ્યક્તિ એવું કહી શકે કે જાગૃતતાના કર્મો એ બધું એક કર્તૃત્વ એ હું ક્યારે એ કરનારો છું નહીં, હતો નહીં. હું હંમેશા અકર્તા આત્મા છું. મારામાં કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ કે ભોક્તૃત્વ હતું નહીં, છે નહીં.
સ્વપ્નમાં જે કઈ કર્મો કરેલા હતા તો એમાં જેમ તમે એકદમ જ કોઈ પણ પ્રકારના વિચાર વિના આરામથી કહી શકો કે ના, સ્વપ્નના કર્મો મેં નથી કરેલા, એઝ એ જાગૃતતા મેં કોઈ કરેલું જ નથી, અને સ્વપ્નની બધી વસ્તુ મિથ્યા છે, એ તો ખાલી ખાલી હતી, એ તો મારી મનોસૃષ્ટિ હતી. એવી જ રીતે વ્યક્તિ જ્યારે જ્ઞાનમાં જાગી જાય, આત્મજ્ઞાનમાં જાગી જાય, ત્યારે તો કે બધા જ કર્મો, તો એમાંથી એ વ્યક્તિની કાયમ માટે પાપ કર્મો ઇફ એટ ઓલ હોય તો એમાંથી મુક્તિ છે. તો એ બધા કર્મો જે છે એમાંથી મુક્તિ માટે તો કે નાનકડો જ્ઞાનરૂપી પ્લવ એટલે તરાપો જે છે એ બી પૂરતો છે, એનાથી વ્યક્તિ તરી જશે. અને બધા જ પાપ કર્મો, કયા પાપ કર્મો? બધા પાપ કર્મો એટલે તો કે ચિત્રગુપ્તના ચોપડામાં આપણા જે કર્મો હોય એ અત્યારે જે તે વ્યક્તિ છે, રમેશ કે પરેશ કે કિશોર કે કૃતિ કે સોનલ, એના નામે જમા ન હોય. આપણો જે ચિત્રગુપ્ત ને ત્યાં આપણું અકાઉન્ટ ચાલતું હોય, ગુપ્તાજીને ત્યાં બધા ગુપ્તા બહુ અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગુપ્તા બહુ હોય. ઓરિજિનલ ગુપ્તા જે છે એ આ છે ચિત્રગુપ્ત, કે જે માણસોની જીવ માત્રનું તો કે એની પાસે એની ફાઇલ હોય. હવે એ ફાઇલમાં એન્ટ્રી ક્યારે પડે? તો કે જ્યારે એ જીવાત્માને મનુષ્ય જન્મ મળે ત્યારે જ એન્ટ્રીઓ પડે. તો કે ત્યારે જ એ સ્વતંત્ર કરતા છે, બાકી તો એ ભોગભૂમિ છે. મનુષ્યેતર જે કઈ જન્મ હશે ભોગભૂમિ છે. તો મનુષ્યમાં જે નામ હોય તો એ કૃતિને, સોનલને, પંકજભાઈને, વર્ષાબેનના નામે ત્યાં ચોપડા નો ચાલતા હોય. શું કામ? તો કે આજે એ વ્યક્તિ માલાબેન છે, રીટાબેન છે, આજે આ મનુષ્ય જન્મમાં, પછીના જન્મમાં તો કે એ બકરી પણ બની ગઈ હોય, મચ્છર પણ બની ગઈ હોય, એ વ્યક્તિ વૃક્ષ પણ બની ગઈ. યુ ડોન્ટ નો કેવા પ્રકારની એને યોની મળે છે. તો ચિત્રગુપ્ત ત્યાં રીટાબેનના નામે થોડો ચોપડો બનાવે, એટલે જીવના નામે હોય, જીવાત્માના નામે. તો એ જ્યારે સપોઝ એ ગાય બની ગઈ, એ રીટાબેન બીજા જન્મે ગાય બની ગઈ, એ ભાઈ જે છે બીજા જન્મે તો કે આપણી અહીંયા આશ્રમમાં ગાય બની ગયા. મેં તમને કીધું ને, એક ભાઈ જે છે આપણે આશ્રમમાં આવે તો એ કાયમ એવું કે બીજા જન્મ આપણને મનુષ્ય જન્મ જોતો જ નથી, આશ્રમની ગાય બનવું છે. સાચું, સિરિયસલી. કે હું તો કાયમ ભગવાન એમ જ પ્રાર્થના કરું કે મને આપણા આશ્રમની ગાય બનાવ. તમે વધારે ધ્યાન રાખો છો, એને તો પ્રેમ વધારે કરો છો. તો ભગવાને એનું સાંભળી લીધેલું ને સાંભળી લે સપોઝ, અને એ ગાય બની જાય, બરાબર. તો એ વ્યક્તિ ગાય બની જાય પછી એ અહીંયા આશ્રમની સેવા કરે, જેટલું બધું દૂધ આપે, બધા નાનકડી હોય પેલું વાછડી, ત્યારે એને રમાડે તો બધાને ખૂબ આનંદ આપે. તો ચિત્રગુપ્તના ચોપડે એ બધાને આનંદ આપે છે, એવું પુણ્ય નહીં જમા થવાનું, કારણ કે એ સ્વતંત્ર કરતા નથી. પાપ અને પુણ્ય જમા ક્યારે થશે? તો કે જન્મ મળે ત્યારે. ગુપ્તાજી ને ત્યારે જ કામ કરવાનું વધારે થાય, ઓલામાં તો ખાલી એક્ઝોસ્ટ થતા હોય. આઈધર પુણ્ય એક્ઝોસ્ટ થાય સપ્ત ઉર્ધ્વ યોનિમાં, સપ્ત અધો યોનિમાં પાપ એક્ઝોસ્ટ થાય. મનુષ્ય જન્મ તો કે મિશ્ર યોની છે. એટલે ગુપ્તાજી, ચિત્રગુપ્ત જે છે એને ત્યાં તો કે આવી રીતે જીવાત્માની આપણી બધાની મનુષ્યની ફાઇલ હોય, બરાબર. હવે કે છે કે અહીંયા આગળ કે છે સર્વમ વૃજિનમ જ્ઞાન પ્લવેનૈવ એવ સંતરિષ્યતિ, કે બધા જ કર્મોમાંથી તું તરી જાય, તારા બધા પાપ કર્મો, પુણ્ય કર્મો બધાથી તું તરી જાય. જનરલી શું થાય? તો કે આપણને ખબર છે કે પાપ પુણ્ય ભોગેન એવ નશ્યતિ. કોઈ પણ કર્મ હોય એનો નાશ કેવી રીતે થાય? તો કે તમે એને ભોગવો એવી રીતે.
એ બધા એક્સપિરિયન્સમાંથી પસાર થાવ એટલે એક્ઝોસ્ટ થયા કરે. પાપ કર્મ હોય તો પુણ્યથી ન્યુટ્રલાઇઝ થઈ શકે, એ તમને ખબર છે કે વ્યક્તિ સત્કર્મ કરે તો પાપ કર્મથી ન્યુટ્રલાઇઝ થાય, પાપ કર્મ ઓછા થાય. પરંતુ જ્યારે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે, ત્યારે આ બધા જ કર્મો જે છે, એના પાપ કર્મો હશે, પુણ્ય કર્મો હશે, બધા જ કર્મો તો કે એક સાથે બધા કર્મોમાંથી એને મુક્તિ થશે. બધા જ કર્મો એટલે કયા? તો કે એના સંચિત કર્મો અને આગામી કર્મો, પ્રારબ્ધ નહીં. તમને ખબર છે મનુષ્યના જીવનમાં 3 પ્રકારના કર્મો છે. એક સંચિત કર્મ, એક આગામી કર્મ, એક પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ એટલે શું? તો કે જ્યારે આપણને મનુષ્ય જન્મ મળેલો હોય ત્યારે ચિત્રગુપ્તની ફાઇલમાં મનુષ્ય રૂપે કરેલા જેટલા પાપ કર્મો પુણ્ય કર્મો એ બંનેની પૂરેપૂરી નોંધ હોય. માણસ 50, 60, 20, 70 વર્ષ જીવે તો અઢળક એટલે અઢળક, ખૂબ જ હિમાલય જેવા જેટલા કર્મો બાંધે, પાપ અને પુણ્ય બંને. એકવાર મનુષ્ય જન્મમાં ખૂબ એટલે ખૂબ પ્લેન્ટી ઓફ કર્મો બાંધે, કારણ કે આપણે સવારે ઉઠીએ તે રાત્રે સૂઈએ ત્યાં સુધી સતત કાયિક, વાચિક, માનસિક કર્મો થયા જ કરતા હોય. તો એવા સંચિત કર્મો જ્યારે જે કલ્પમાં, જે યુગમાં આપણને મનુષ્ય જન્મ મળેલો હોય, તો દરેક વખતે આપણે જે કર્મો કરેલા છે એ બધા તો કે સંચિત કર્મમાં આપણું ડેથ થાય એટલે સંચિત કર્મમાં એ બધા જમા થઈ જાય. એટલે એવા કેટલાય સાયકલમાં, કેટલાય મનુષ્ય જન્મમાં સંચિત કર્મનો મોટો જથ્થો હોય. પછી બીજા આગામી કર્મો છે. આગામી કર્મો એટલે તો કે જ્યારે મનુષ્ય જન્મ મળેલો હોય ત્યારે મનુષ્ય જન્મ દરમિયાન કરેલા કર્મો, ધેટ ઇઝ આગામી કર્મો. આમ જુઓ તો બધા સંચિત જ છે. આગામી એટલે શું? તો કે તમે સપોઝ અત્યારે આપણને મનુષ્ય જન્મમાં આપણે જે કર્યા હોય, સપોઝ આપણે અત્યારે 50 વર્ષ હોય તમને લોકોને, કોઈને 30 વર્ષ હોય, કોઈને 60 વર્ષ, તો 60 યર્સમાં કરેલા કર્મો, ધેટ ઇઝ આગામી કર્મ. તો એ બધા 60 યર્સમાં કરેલા કર્મો જીવે છે ત્યાં સુધી આગામી કે એને, એનું ડેથ થાય પછી એ બધા જ આગામી કર્મ કોને મળી જાય? તો કે સંચિતને મળી જાય. અને ત્રીજા છે પ્રારબ્ધ. પ્રારબ્ધ કર્મ એટલે શું? તો કે આપણને જેવો મનુષ્ય જન્મ મળે ત્યારે સંચિત કર્મમાંથી અમુક જથ્થો છૂટો પડી જાય. આમ મેં તમને કીધું એક જ છે, ધેટ ઇઝ સંચિત. પરંતુ જે કર્મનો જથ્થો છૂટો પડ્યો, જેમાં બંને છે, પાપ અને પુણ્ય બંને, એવું એક બંચ એમાંથી છૂટું પડ્યું. કેટલો બંચ છૂટો પડ્યો? તો કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ચાલી શકે એટલું પેટ્રોલ વાળો, ત્યાં સુધી ચાલવા વાળા, એટલા કર્મો છૂટા પડે. 50 વર્ષ જીવવાનું હોય તો 50 વર્ષના કર્મો છૂટા પડે. એ વ્યક્તિએ 5 દિવસ જ જીવવાનું હોય તો એમાંથી 5 જ દિવસના છૂટા પડે. 60 વર્ષ જીવવાનું હોય તો 60 વર્ષના પડે. એટલે જેવું વ્યક્તિને મનુષ્ય જન્મ મળવાનું નક્કી થાય એ ભેગું સંચિત કર્મમાં ચિત્રગુપ્ત જોવે કે હા આટલી એફડી પાકી ગઈ છે એની, આટલું દેવું એની ઉપર હવે બરાબર એની તારીખ આવી ગઈ છે અને દેવું પૂરું કરવું પડશે. લાઈક આપણે પૈસા લોન લીધી હોય તો એની એવી ડેટ હોય કે આટલા સુધીમાં તમારે આ લોન ભરી દેવાની છે, નહીંતર વોરંટ નીકળશે અને તમારું ઘર પણ જપ્ત કરી લેશું અને લીલામ કરી દેશું નહીં આપો તો. એટલે ભલે આપણે લોન લીધી હોય પણ એનું એક અવધિ હોય કે અવધિ સુધી એ લોકો બેંક વાળા તમારી રાહ જોવે. એમ ચિત્રગુપ્તના ચોપડે આપણે કરેલા પાપ કર્મો ક્યાં સુધી રાહ જોવે? થોડો વખત આપણે માટે રાહ જોવે, પછી એકદમ કાવ ઓલા નો કેટલાય કાગડા અને કાબરો ન કરે કાવ એમ આપણા કર્મો પોકારે, એકદમ પોકારે કે હવે ઉભો થા, હવે તારે આ બધા પાપ કર્મો ભોગવવા જન્મ લેવાનો છે. અમુક લોકો એમ કે ને પણ માતાજી એને તો છે ને
બેબી વહેલું આવી ગયું, પ્રીમેચ્યોર બેબી, પણ ઓકે, એને એ ત્યાં ઇન્ક્યુબેટરમાં રહેવાનું છે. ત્યાં આગળ આટલી બધી નળીઓ ખોસીને બિચારાને એટલા બચ્ચાને, જન્મવાળા બચ્ચાને હેરાન થવાના કર્મો કાવ 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 કરતા પાકેલા છે, એના એની માના બેયના, એના બાપાના, બધાના. એટલે એને 9 મહિના પૂરા ન થયા હોય તો પણ પૃથ્વી પર ધરાર ચિત્રગુપ્તને ધકેલી દે કે જા ભોગવવાના છે. ધીસ એક્ઝેક્ટલી લાઈક વ્યક્તિ ઘસઘસાટ ઊંઘતી હોય, એને ઉઠવું ન હોય તો બી અચાનક ઉઠી જાય. શું કામ? તો કે ત્યારે પછી એને ઘણી બધી તકલીફો આવવાની છે. પ્લમ્બર નહીં આવે, કામવાળી નહીં આવે, હેરાન થવાનું છે. તો એને 8 વાગે ઉઠવું છે તો સવારના 6 વાગે ઉઠીને એને કામે વળગી જવું પડે, કારણ કે એ 7 વાગે એને ઘણી બધી તકલીફના કર્મો એના નામે પોકારે છે. તો ઘસઘસાટ ઊંઘવું તો સુખની નિશાની છે, તો સુખ નથી લખેલું એના માથે. એટલે એનીવે, પ્રારબ્ધ કર્મો એટલે શું? તો કે વ્યક્તિના સંચિત કર્મના જથ્થામાંથી એક્ઝેક્ટલી એ જથ્થો એના નામે પોકારે છે કે હવે આ જન્મમાં તને આટલું કમ્ફર્ટ વાળી લાઈફ હશે, આટલી ડિસ્કમ્ફર્ટ વાળી લાઈફ હશે, એટલે આટલું તારું દેવું બોલે છે ને તારે એવું પૂરું કરવાનું. ચાલ, એ પૂરું કેવી રીતે કરે? તો કે બરાબર દુઃખની સિચ્યુએશન માંથી પૂરું પસાર થાવ એટલે એ બધું એક્ઝોસ્ટ થતું થાય. કમ્ફર્ટેબલ સિચ્યુએશન માંથી પસાર થાવ એટલે એ સુખના દિવસો આપણે એક્ઝોસ્ટ કરીએ છીએ. એટલે ધેટ ઇઝ કોલ્ડ પ્રારબ્ધ કર્મ. એટલે આમ જો તો ફરીવાર તમને આ ત્રણેય કર્મની સમરી આમ જો તો બધું સંચિત છે. નામ માટે એવું કીધું છે કે સંચિત કર્મમાંથી આ જીવનમાં ભોગવવામાં આવતા કર્મોને પ્રારબ્ધ કર્મો, આ જીવન દરમિયાન ઊભા કરેલા કર્મો આગામી, અને આ જીવન દરમિયાન ઊભા કરેલા આગામી પછીથી ગુજરી જાય ત્યારે બધા પાછા સંચિતમાં ભળી જાય, એક થઈ જાય. તો આ વ્યક્તિ જે છે એ તો કે બધા જ કર્મો જે છે એને પાર કરી જશે, બધા જ એના પાપ પુણ્ય કર્મો જે છે એને પાર કરી જશે. કયા? તો કે બધા જ સંચિત બળીને ભસ્મ થઈ જશે, બધા જ સંચિત કર્મોનો સાગરને તરી જશે, આગામી કર્મોને તરી જશે. ખાલી રહેશે શું? તો કે પ્રારબ્ધ કર્મો. શા માટે પ્રારબ્ધ કર્મો બાકી રહેશે? એનું શું છે એ ભગવાન પાછું 37મા શ્લોકમાં એક એક્ઝામ્પલ સાથે સમજાવે છે. આ જ વસ્તુને સમજાવે છે, પણ હવે વધારે એક હજી બીજા ઉદાહરણ દ્વારા સમજાવે છે. 37મો શ્લોક કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે